મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું અને વાત સોના ચાંદીના આસમાને પહોંચેલા ભાવ વિશે. સોના ચાંદી હંમેશા લોકો માટે ચર્ચાનો વિષય રહ્યા છે. સોના ચાંદી પોતાની ચમકથી આપણા સમાજને આંજતા પણ રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી સતત વધી રહેલા વધારાએ સોના ચાંદીને સામાન્ય લોકોની પહોંચથી હવે બહાર કરી દીધા છે. સોના ચાંદીની વધતી કિંમતોથી ગ્રાહકો તો પરેશાન છે જ, હવે તો વધતા ભાવથી દુકાનદારો પણ તોબા પોકારી ઉઠ્યા છે. કારણ કે આસમાને પહોંચેલા ભાવથી લોકો જ્વેલર્સના પગથિયા પણ નથી ચડતા, જેની અસર સીધી ધંધાને પડી રહી છે. સામાન્ય રીતે લગ્નસરાની આ સિઝન ચાલી રહી છે અને આ સિઝનમાં જ્વેલર્સને ત્યાં ભીડ બરાબર રહેતી હોય, પણ વધતી કિંમતોના લીધે લોકો હવે ખરીદી ટાળી રહ્યા છે અથવા તો સોના ચાંદીની ખરીદી એ ઘટાડી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે સોના ચાંદીની કિંમતે વેપારીઓનું ટેન્શન વધારી દીધું છે. સોના ચાંદીના વધતા ભાવથી વેપારીઓ કેટલા અને કેવી રીતે પ્રભાવિત થયા છે? વધતા ભાવ પર બ્રેક લાગવાના કોઈ સંકેત ખરા છે? સવાલ એ પણ કે ઇન્વેસ્ટમેન્ટ માટે હોટ ફેવરેટ બનેલું સોના ચાંદી એ હવે કઈ દિશામાં જશે? કારણ કે એક બે દિવસમાં હજારો રૂપિયાનો ભાવ વધારો થઈ જવો એટલે ક્યાં સુધીને પહોંચશે, ક્યાં જઈને અટકશે? આ તમામ સવાલ ઉપર છે મહામંથનનો આ બીજો મુદ્દો. ત્યારે આજ મુદ્દા પર ચર્ચા કરવી છે. આપણી સાથે જ્વેલર એસોસિએશનના ઉપપ્રમુખ દીપકભાઈ ચોકસી જોડાયા છે. દીપકભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. દીપકભાઈ, સોના ચાંદીના ભાવ જે આસમાને પહોંચ્યા છે, એક દિવસમાં 14-15 હજારનો વધારો અને વિચાર્યું પણ ન હોય 3-3 લાખ સુધી પહોંચી ગયું છે. સામાન્ય માણસો હાલ ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. સૌથી પહેલા સ્થિતિ શું છે? કેટલા ગ્રાહકો આવી રહ્યા છે? કારણ કે દિવાળી પછીનો આ સમયગાળો, લગ્નસરાની સિઝન, અને પરિસ્થિતિ શું છે ધંધાની અને લોકો શું કહી રહ્યા છે હાલ? ઓવરઓલ જોવા જઈએ તો આજે સોનાનો ભાવ, અમે ડોલરની પહેલા આપણે ટર્મ્સમાં વાત કરીએ તો જે રીતના સોનાના ભાવમાં ઉછાળો આવીને 1,50,000 રૂપિયા આજે સોનાનો ભાવ છે અને 3,06,000 રૂપિયા અત્યારે ચાંદીનો ભાવ થઈ ગયેલો છે. હવે આ જે ભાવનો ઉછાળો છે આપણે ગત વર્ષની સરખામણીમાં કરીએ તો એ એકદમ સતત વધતા ભાવોની વચ્ચે આટલા 30 વર્ષની, ઘણા વર્ષોની લાંબી જે જ્વેલર્સની એક મંજિલ કહી શકાય, એમાં ક્યારેય આટલો ભાવનો ઉછાળો આવેલો નથી. અને કારણોમાં જોવા જઈએ તો અત્યારે જ્યારે ટ્રમ્પ સરકાર દ્વારા ટેરિફના દર વધારવામાં આવે છે, પછી પાછું એની જે નીતિ જે કાંઈ છે એ નીતિઓમાં જેટલો પણ ફેરફાર કરવામાં આવે છે એ મુખ્ય કારણ ગણાય છે. સાથે સાથે ફેડરલ બેંક દ્વારા જે વ્યાજના દર ઘટાડવામાં આવ્યા હતા તો એ પણ બહુ મોટું કારણ છે. પછી આપણે કેમ કીધું કે ચાંદીના અત્યારે 3 લાખ રૂપિયાનો ભાવ છે. ચાંદીનું જે મેઇન જગ્યા જે ગણાય છે એ ચાઇના દ્વારા એવું કહેવામાં આવ્યું કે હવે જે પણ ચાંદીનું કોઈ પણ જાતનું જે ટ્રેડ થશે એના પર અમુક જાતના નિયંત્રણો થઈ અને પછી ચાઇનામાંથી એક્સપોર્ટ થશે. હવે આ બધાની વચ્ચે જ્યારે આવું અસલામતીનું માહોલ ઉભું થાય ત્યારે દર વખતે સોના ચાંદીના ભાવમાં ઉછાળો આવતો હોય છે. પણ આ વખતનો ઉછાળો છે એ અત્યાર સુધીનો છેલ્લા 30 વર્ષનો સૌથી મોટો ઉછાળો કહેવાય. બીજા કારણમાં જોવા જઈએ તો લોકો કસ્ટમરને સોના અને ચાંદી પ્રત્યેનો જે ટ્રસ્ટ હતો એ આ બધા કારણોથી જે રીતના સોના ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો એ જોઈને લોકોને સોના ચાંદી પ્રત્યેનો ટ્રસ્ટ વધ્યો. ઓલ ઓવર વર્લ્ડના લોકો અત્યારે સોના અને ચાંદીની ખરીદ તરફ વળી ગયેલા છે. લોકો શેર માર્કેટની જગ્યાએ સોના ચાંદીમાં સામે વર્ચ્યુઅલ અને એની સામે આપણી પાસે જયારે રિઝર્વમાં સોનું પડેલું હોય એ રીતના લોકો બંને કમ્પેર કરે છે અને સોનાએ દર વર્ષે 12% જેવો ઉછાળો આપ્યો. આ બધા કારણોને લઈને અત્યારે સોના ચાંદીમાં આગ ઝરતી તેજી કહી શકાય કે એકદમ જોરદાર તેજી ચાલી રહેલી છે. અમે લોકો જ્વેલર્સની વાત કરીએ તો જ્વેલર્સમાં અત્યારે ઘરાગીનું પ્રમાણ 60% જેટલું ઓછું કહી શકાય. કસ્ટમરમાં પોતાની જે અમારી રિવોલ્યુશન કહી શકાય, કસ્ટમરની જે પોતાની જે પેટર્ન, જે પરચેસ પેટર્ન હતી ને એ ચેન્જ થઈ ગયું. જ્વેલર્સની કામ કરવાની પેટર્નમાં આ ભાવ વધારાથી બહુ મોટો ફેરફાર આવશે એવું અમને જ્વેલર્સને પણ લાગી રહેલું છે. કારણ કે ગયા વર્ષમાં જે 18 કેરેટનો ભાવ હતો એ આ વર્ષે 9 કેરેટનો ભાવ છે, કદાચ એનાથી પણ વધારે. તો એક વર્ષમાં ડબલ થવું અને પછી કસ્ટમરની સામે કોઈ પણની ઇન્કમનો ફ્લો છે એ આટલો ડબલ વધતો નથી હોતો દર વર્ષે. તો કસ્ટમરને પણ પોતાનું એક બજેટ હોય છે. તો કસ્ટમર અમારી પાસે બજેટ લઈને આવતા હોય છે. અમે જ્યારે વાત મૂકતા હોય છે ત્યારે હવે કસ્ટમર એમ કહે છે કે આ 22 કેરેટનો દાગીનો છે, એને આપણે 18 કેરેટમાં બનાવીએ તો કેમ રહેશે? કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિમાં દાગીનો એકદમ ભણાયેલો છે. કોઈ પણ પ્રસંગ હોય એટલે આપણે દાગીનાની જરૂરત પડે અને આપણું સ્ત્રીધન ગણાય છે. અને એ વર્ષોથી બહુ રાઈટ સિચ્યુએશન હતી કે સ્ત્રીધન છે, ગમે ત્યારે જ્યારે પણ જરૂરત હોય છે ત્યારે એમાંથી આપણે ઉપયોગ કરી શકતા હોય છે.
તો પણ એ વસ્તુ છે એને આગળ લેગસી આગળ લઈ જવા માટે કસ્ટમર જ્યારે સારા સારા પ્રસંગોમાં સોના અને ચાંદી માટેનું વિચારે છે ત્યારે હવે એક ડિમાન્ડ એવી પણ આવે છે કે હવે અમે તમે 22 કેરેટનો દાગીનો છે આપણે 18માં બનાવશું તો અમે અત્યારે જ્વેલર્સ લોકો જે 22 કેરેટના આપણે ઇન્ડિયામાં અત્યાર સુધી એવું હતું કે 22 કેરેટના દાગીના ચાલતા હતા. જ્યારે આઉટ ઓફ ઇન્ડિયા આપણે જોવા જઈએ તો 9 કેરેટ 12 કેરેટ 18 કેરેટ 16 કેરેટ એવી રીતના દાગીનાનું ચલણ હતું. તો આપણને નવાઈ લાગતી કે લોકોનો દાગીનાનો પ્રકાર કેમ આવી રીતના 9 કેરેટનો અને 18 કેરેટનો છે. પણ હવે જયારે આપણે જોઈ રહેલા છીએ ત્યારે સોના ચાંદીના ભાવની વચ્ચે હવે એવું લાગી રહ્યું કે ભારતમાં પણ આવું એક રિવોલ્યુશન આવશે અને અત્યારે લોકો જે ખરીદી કરી રહ્યા છે એની પેટર્ન આ રીતની ચેન્જ કરશે. તો અમને લોકોને જ્વેલર્સનું આમ જોવા જઈએ તો અત્યારે ઘણું ઓછું સેલિંગ કહી શકાય, કારણ કે 60% જ્વેલર્સનું અત્યારે જે ટોટલ ટર્નઓવર થતું હોય એમાંથી 60% જેવું જે સેલિંગ છે એ ઓછું કહી શકાય. તો આ બધી પ્રક્રિયાઓની વચ્ચે અત્યારે અસમજનો માહોલ છે અને અમે લોકો ચાલી રહેલા છીએ. દીપકભાઈ, આ એક ચિંતાનો વિષય ચોક્કસથી કહેવાય, પરંતુ સાથે કેટલાક લોકો કે જેઓ એવું કહી રહ્યા છે કે આમાં ઇન્વેસ્ટ કરવું, કારણ કે હજુ આવનારા સમયમાં જો આનાથી ભાવ વધી જાય તો એને લઈને લોકોની જે અસમંજસતા છે જો આપ દૂર કરી શકો, આના ભાવ પર ક્યારે બ્રેક લાગી શકે એ શક્યતા ક્યારે છે? ઓવરઓલ જોવા જાય તો કન્ટિન્યુ સોનાનો ભાવ ગત વર્ષની સરખામણીમાં 1800 થી 2000ની વચ્ચે ચાલતો હતો. હું તમને ડોલરની ટર્મ્સમાં એટલા માટે વાત કરું છું કે ઘણીવાર આપણે ઇન્ડિયન રૂપીસમાં એનું કન્વર્ઝન કરીએ ત્યારે ઘણીવાર રૂપિયો નબળો હોય, ઘણીવાર રૂપિયો સ્ટ્રોંગ હોય, તો એનું એક કન્વર્ઝન નથી. પણ આપણે જયારે ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો 1800 થી 2000 ડોલરની વચ્ચે ઘણા વખત ત્યાં સોનાનો ભાવ ચાલતો હતો. ત્યારે જ અમને બધા જ્વેલર્સને એવો આઈડિયા હતો અને અમને એવી દહેશત હતી કે ભાઈ આ ભાવ ખૂબ વધશે, પણ વધશે તો અમે લોકો એને $3400-3500 આજુબાજુમાં મૂકેલો હતો કે $3400-3500 કે $3800 સોનાનો ભાવ થાય. પણ આજે સોનાનો ભાવ $4600 ઉપર એટલે લગભગ $4700 પહોંચવાની તૈયારીમાં છે. તો કસ્ટમર માટે એવી વાતચીત છે કે વધતા ભાવોની વચ્ચે હવે સોનું નહીં મળે અને સોનું લઈ લેવું જોઈએ, કારણ કે ભૂતકાળમાં સોનાની પેટર્ન એ રીતની છે અને નજીકના 4 મહિના સોનાની પેટર્ન આ જ રીતના રહેશે. રોજ ભાવ વધશે, રોજ ભાવ ઘટશે. જે રીતના શેર માર્કેટમાં બિટકોઇન માર્કેટની જે મુવમેન્ટ હોય છે એ સોના માર્કેટ અત્યારે કવર કરેલી છે. રોજ ભાવ વધશે, રોજ ભાવ ઘટશે. એ વચ્ચે કસ્ટમરે જે ઘટતા ભાવોની વચ્ચે લેવાની વસ્તુ રાખવી જોઈએ, કારણ કે આ ભાવમાં લેવાઈ ગયા પછી થોડા ભાવનો ઘટાડો આવે અને પછી આપણે બ્લોક થઈ જતા હોય છે ઘણીવાર. તો અહીંથી અમે કરેક્શન મૂકી રહેલા છીએ કે સોના ચાંદીની બજારમાં કરેક્શન આવશે જ અને ઘટાડો નહીં આવે પણ કરેક્શન આવશે. અને દરેક કરેક્શનમાં જેમને ઇન્વેસ્ટ કરવું છે એમને કરેક્શનમાં લઈ લેવું જોઈએ. અને ખૂબ ઘટી જશે, વચ્ચે જયારે વાત આવી હતી 56,000 સોનાનો ભાવ થઈ જાય, પાછો સોનાનો ભાવ ઘટી જશે, ત્યારે પણ આ એક જ વાત હતી કે ક્યારેય સોનાનો ભાવ 56,000 કે બીજી કોઈ વસ્તુ નહીં બને, કારણ કે સોનાની પોતાની એક માઇનિંગ કોસ્ટિંગ છે. માઇન્સમાંથી જે સોનું નીકળે છે એની પોતાની એક કોસ્ટિંગ બેસતી હોય છે, જે ખરેખર $3400 આજુબાજુમાં એને સ્ટેબલ કોસ્ટિંગ કહી શકાય. તો $3400 થી $4600 વચ્ચેનું જે અંતર છે એને કંઈ ને કંઈ જીઓલોજીકલ પોઝિશન અસર કરી રહેલી છે. જેવી રીતના ચાઇના છે, જેવી રીતના યુએસએનું જે વાત છે. તો આ બધાની વચ્ચે જ્યારે પણ નવા કસ્ટમરને કે અથવા કોઈને ઇન્વેસ્ટ કરવું છે તો થોડુંક થોભો અને રાહની નીતિ અપનાવવી જોઈએ, કારણ કે કરેક્શન ચોક્કસથી આવશે. અને જેને સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને આગળ જતા નજીકના 4 વર્ષ સોના અને ચાંદીમાં ફૂલ તેજી અમે લોકો દરેક જ્વેલર્સ જોઈ રહેલા છે કે નજીકના 4 વર્ષ સોના અને ચાંદીના રહેશે. લોકોનો સોના અને ચાંદી પ્રત્યેનો જે ટ્રસ્ટ છે એ વધેલો છે, એટલે લોકો બીજા બધા સેક્ટરમાં પણ ઇન્વેસ્ટ કરતા હશે, એ લોકો પણ એના બીજા સેક્ટરના પૈસા પણ કદાચ સોના ચાંદીમાં ઇન્વોલ્વ કરશે. પણ આને એક સમયગાળો લાગે. તો જે આ જે 4 વર્ષનો જે ગાળો છે એ 4 વર્ષના ગાળામાં ઘણું બધી વસ્તુઓ બનતી હોય છે. પણ ઓવરઓલ જોવા જઈએ તો અત્યારે જ્યારે ઘટાડો હોય ત્યારે કસ્ટમરે લેવું જોઈએ અને વધારામાં ખૂબ વધી જશે ને હવે સોનું નહીં મળે એવી ધારણાઓ સાથે લેવા માટે નહીં નીકળી જવું જોઈએ. હમણાં આપણે દિવાળી પર જોયું કે ચાંદીમાં પ્રીમિયમ ચાલતું હતું, તો પ્રીમિયમનું કોઈ કારણ નહોતું, પણ ચાંદીમાં પ્રીમિયમ ચાલતું હતું કારણ કે કસ્ટમરની માંગ ઘણી બધી હતી. તો આ બધા કારણો જોતા એવું લાગે છે અને કસ્ટમરને અમારા જ્વેલર્સો તરફથી એક વાતચીત હોય છે કે ઘટાડે સોનું ખૂબ ઘટી જશે એવી ધારણામાં નહીં રહેવું જોઈએ. એમને જરૂરત મુજબનું સોનું, દાગીનાનું સોનું તો લેવું જ પડશે અને લેવું જોઈ લે, પણ ઇન્વેસ્ટર માટે એમને થોડું રોકાઈને કામ કરવું જોઈએ. દીપકભાઈ, અંતિમ સવાલ, ખૂબ ટૂંકમાં આનો જવાબ આપજો, આપણી પાસે સમયની મર્યાદા છે. હાલ વેપારીઓમાં કેવો ટેન્શનનો માહોલ છે? વેપારીઓમાં કેવી રીતે ઓર્ડર લેવા અને કેવી રીતે ઓર્ડરને ફૂલફિલ કરવા, કસ્ટમર કઈ પેટર્નથી, કારણ કે અમારા લોકોના ઇન્વેસ્ટમેન્ટ ખૂબ હ્યુજ હોય છે, ખૂબ મોટા હોય છે, તો અત્યારે નવી પેટર્ન કઈ ચાલશે, કેટલો ડેડ સ્ટોક થશે, કેવી રીતે એને મેનેજ કરશું,
આ બધા ઉપર અત્યારે દરેક જ્વેલર્સ એટલે અમે ઇન્ટરનેશનલી વાત કરીએ તો આપણે ઇન્ડિયા લેવલના બધા જ્વેલર્સ સાથેનું અમારા લોકોના ઘણા ગ્રુપ હોય છે. દરેક જ્વેલર્સની આ જે ચિંતા છે કે ક્યારે આમાંથી ભાવ સ્ટેબલ થાય અને કસ્ટમરમાં પણ એક સરખો માહોલ હોય. અત્યારે કસ્ટમર વેઇટ એન્ડ વોચની નીતિમાં છે તો કસ્ટમર નથી, સ્ટોક બધા પાસે છે, એની પરનું કેવી રીતના રિવોર્ડ આવશે, જે માલ વેચાય છે એ અમારા માટે મેઇન વસ્તુ છે. સ્ટોકનો ભાવ વધે છે મેઇન વસ્તુ નથી હોતી. એટલે વેપારીમાં પણ અત્યારે આવું રીતનું માહોલ છે. બિલકુલ દીપકભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ તમામ સવાલોના જવાબ આપવા બદલ. તો હાલની સ્થિતિ એ છે કે સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. જ્વેલર એસોસિએશનના જે ઉપપ્રમુખ છે એમના જણાવ્યા અનુસાર આગામી 3 થી 4 વર્ષ આના માટે ખૂબ લાભદાયી રહેવાના છે. પરંતુ બધું પૂરું થઈ જવાનું છે અને ભાવ બહુ જ વધી જવાના છે. એ દોડમાં ક્યાંક ને ક્યાંક ખોટું પગલું ન ભરી બેસે એ સાવચેતી રાખવાની પણ ખૂબ વધારે આવશ્યકતા છે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ વીટીવી ન્યૂઝ. નમસ્કાર.